नमस्कार मेरे अजीज दोस्तों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर। 13 जुलाई 2025 को शनि हो रहा है वक्र। सावधान, शनि लाएगा अनहोनी। अगर आप मेष, सिंह धन राशि के जातक है तो सावधान रहिएगा। अगर आप किसी भी साल के अंदर 15 मार्च से 15 अप्रैल के बीच पैदा हुए हैं या किसी भी साल के अंदर 15 सितंबर से 15 अक्टूबर के बीच पैदा हुए हैं तो ज्यादा सावधानी बरतनी चाहिए। तो मेरे प्यारे दोस्तों, दुआ और दवा दोनों हमारे पास है। बस जरूरत है 282 चैनल पे हमारा शो ज्योतिष एक विज्ञान आपको देखना पड़ेगा। अगर आप ये शो देखेंगे तो शनि से होने वाली सारी समस्याओं का निराकरण आपको मिल जाएगा। ज्योतिष एक विज्ञान, ज्योतिष અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર। જ્યોતિષ જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। પંકજભાઈ આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો। હર હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શોમાં આજે કોઈ અવનવી, અદ્ભુત, જબરજસ્ત વાત કે જે તમારા જ્ઞાનમાં વધારો કરશે અને એક એવું વિશેષ જ્ઞાન પ્રદાન કરશે કે જેના કારણે જ્યોતિષને લઈને જ્યોતિષ સંબંધિત તમારી પાસે અવનવી માહિતી હર હંમેશની જેમ એક સોયની જેમ પડી રહેશે અને એક જ્ઞાનકોશ, સૌથી મોટો કોષ કે સંગ્રહ કરી શકાય એનો તમે ઉપયોગ પણ કરી શકશો। આજે આવો અશોકભાઈ સાથે વાત કરીએ। બિલકુલ પંકજભાઈ, ગત 3-4 એપિસોડથી આપણે જોયું કે દર્શક મિત્રોના આપણી પાસે બહુ મોટી સંખ્યામાં સવાલો આપણને મળ્યા છે અને જ્યોતિષિક જે એ લોકોના સવાલો છે એ આપણને ખૂબ જ મોટા એક મોટી સંખ્યામાં આપણને સવાલો થયા। ત્યારે પંકજભાઈ, આજે જે સવાલો મળ્યા છે એમાં કોમન સવાલોમાંથી આપણે સવાલો લેવાનો પ્રયત્ન કરીએ અને અગાઉ પણ આપણે ખૂબ સુંદર ચર્ચા કરી કે જ્યોતિષમાં જે ગ્રહોની વાત છે, નક્ષત્રોની વાત છે, યોગોની વાત છે અને એ બધા જે સવાલો હતા એમાં તમે ખૂબ સારું એવું સુંદર જ્ઞાન પીરસ્યું અને માર્ગદર્શન આપ્યા દર્શક મિત્રોના। ખૂબ જ આપણે મોટી સંખ્યામાં સવાલો બી મળતા રહ્યા છે। તો આજે દર્શક મિત્રો જે આપણા કોમન સવાલો મળ્યા છે એમાં આપણે આજે હોરાને લઈને એક સવાલ છે કોમન, એની વાત કરીએ તો પંકજભાઈ, જે જ્યોતિષિક દ્રષ્ટિએ અને જ્યોતિષમાં જે મહત્વ છે અથવા મહત્વનું અંગ કહી શકીએ હોરા, જે ગ્રહોની આપણે હોરામાં એક એનો ઉપયોગ કરી અને એક સિદ્ધિ મેળવવાની હોય અથવા તો કામ સફળ કરવાની બાબત છે એને લઈને વાત કરતા હોય તો હોરાનું એક બહુ મહત્વ છે કારણ કે એની એક ઉર્જા છે એક કામ કરવા માટેની અને એમાં આપણા સવાલો બહુ સ્વાભાવિક છે। ત્યારે પંકજભાઈ, દિવસમાં આપણે જોયું કે 24 કલાકની 24 ગ્રહોની અલગ અલગ હોરા અને એમાં આ દરેક હોરાનું અલગ અલગ જે મહત્વ અને કયા દિવસે કઈ હોરામાં કામ કરવું અને એનામાં સિદ્ધિ મેળવવી એની લઈને વાત કરીએ આપણે। તો કોમન સવાલોમાં આપણે એક મુંબઈથી તલસાણીયા છે, મિસ્ટર તલસાણીયા, એમનો સવાલ લઈને હું સવાલ રેઝ કરું છું બધા તરફથી કે પંકજભાઈ, જાણવું છે કે જ્યોતિષની દ્રષ્ટિએ આપણે જે હોરામાં કામ કરવાની વાત છે એમાં કઈ હોરામાં કયા દિવસે કયું કામ કરવાથી સફળતા અથવા તો જે શુભત્વ મેળવવાની બાબત છે એ પ્રાપ્ત થઈ શકે? જો આમ તો સવાલ તો મિસ્ટર તલસાણીયા ભાઈ દ્વારા મુંબઈથી પૂછવામાં આવ્યો છે અને એમની જિજ્ઞાસા વૃત્તિને સર્વપ્રથમ હું અભિનંદિત કરું છું કારણ કે આ પ્રશ્ન અંગત કરતા સાર્વજનિક વધારે છે।
એમણે જો પોતાનો પ્રશ્ન કંઈક પૂછ્યો હોત તો એમ પૂછત કે ભાઈ મારા દીકરામાં આ મંગળ દોષ છે કે દીકરામાં શાપિત યોગ છે, બિલકુલ. તેનો ઉપાય કે શું કરવું. બરાબર. પણ મિસ્ટર તરસાણીયા ઇઝ ઓલ ટુગેધર આ ડિફરન્ટ પર્સનાલિટી and he asked the general question regarding astrology. તો મિસ્ટર તરસાણીયા તમે પૂછ્યું કે હોરા. હવે હોરા એ આપણા શરીરની આજુબાજુનું સુરક્ષા ચક્ર છે અને હોરા એ ખરેખર એક ખગોળકીય જ્યોતિષીય ઘટના છે. હોરા વ્યક્તિગત સુરક્ષા આપે છે અને હોરા સમગ્ર જગતને સુરક્ષા આપે છે. 1 કલાકની એક હોરા હોય છે. ચોઘડિયું 1.5 કલાકનું હોય છે. દિવસ અને રાત એટલે કે દિવસના કલાકો અને રાત્રિના કલાકો બંનેને ભેગા કરતા 24 કલાક થાય છે. હું હંમેશા એવું કહેતો આવ્યો છું કે એવું જરૂરી નથી કે દિવસના પણ 12 કલાક હોય રાત્રિના 12 કલાક હોય. શિયાળામાં દિવસ ટૂંકો હોય અશોકભાઈ, એટલે એવું ના કહેવાય કે દિવસના 12 કલાક. બિલકુલ. ઉનાળામાં દિવસ લાંબો હોય તો કલાકો સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેના વધી જતા હોય છે. પરંતુ ટૂંકીને ટચ વાત કરીએ તો હોરા 24 કલાકનો 24 હોરા આવે. એમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ 7 ગ્રહો, 7 હોરા. રાહુ અને કેતુને કોઈ પણ હોરા ફાળવવામાં આવી નથી કે એ લોકો હોરા શાસ્ત્રની અંદર એ ટેબલની અંદર કોઈ જગ્યાએ આવતા નથી. બીજી વાત, પહેલાં આપણે સશોપિયા સમજીએ કે વોટ ઇઝ હોરા. તલસાણીયાભાઈને પણ સમજાવીએ, આપણા દર્શક મિત્રોને પણ સમજાવીએ, બિલકુલ બિલકુલ. અને આપણે પણ સમજીએ કે હોરા શબ્દનો ઉદ્ભવ ક્યાંથી થયો. મૂળ સંસ્કૃત શબ્દ છે અહોરાત્ર. અહો રાત્ર. તો અહો એટલે દિન અને રાત્ર એટલે રાત્રિ. એમાંથી વચ્ચેના 2 આલ્ફાબેટ ઉપાડવામાં આવ્યા છે, મૂળાક્ષરો. અહોમાંથી હો અને રાત્રમાંથી રા. સો ધેટ કમ્સ ટુ હોરા. આ રીતના આ સંસ્કૃતના એક શબ્દ ઉપરથી અહોરાત્ર ઉપરથી હોરા શબ્દનો એક પ્રયોગ કરવામાં આવ્યો છે. હવે દિવસની હોરા અને રાતની હોરા. ભાઈએ પૂછ્યું છે, તલસાણીયાભાઈએ, કે જ્યોતિષિક વિજ્ઞાન શોમાંથી એમને જાણકારી આપો અશોકભાઈ કે કઈ હોરાની અંદર કયું કામ કરવું જોઈએ. જો પહેલાં તો આપણે 2 વર્ગની અંદર હોરાની વહેંચણી કરીશું. કેટલીક ક્રૂર ગ્રહોની હોરા છે અને કેટલીક શુભ ગ્રહોની હોરા છે. ક્રૂર ગ્રહની હોરામાં સૌપ્રથમ આપણે શનિનો વિચાર કરવો પડે. શનિની હોરા. મંગળનો વિચાર કરવો પડે, કારણ કે એ પણ લોકો ડરાવે છે. તો આ બંને ગ્રહો જે છે એને આપણે હોરામાં કયા કામ કરવું એનો પણ વિચાર કરશું. તો બીજી બાજુ ચંદ્રની હોરા છે, બુધની હોરા છે, ગુરુની છે, શુક્રની છે. તો આનો પણ ક્યાં ઉપયોગ કરવો એનો પણ આપણે વિચાર કરશું. સૂર્યની હોરાનો ઉપયોગ ક્યાં કરવો, કયા સંજોગોમાં કરવો એ પણ આપણે વિચાર કરશું. પરંતુ દર્શક મિત્રો અને ખાસ કરીને અશોકભાઈ, આ વસ્તુ સમજવા જેવી છે કે દિવસમાં સૂર્યોદય થાય ત્યારે પ્રથમ હોરા કઈ હોય. બહુ સરળ ગણિત સમજાવી દઉં. પેલા કહેવાય ને ગુજરાતીમાં થોથા ફેંદવાના, પુસ્તકો ફેંદવાના, પંચાંગ જોવાના, ગૂગલ જોવાનું, આ કરવાનું, તે કરવાનું. હું એવું માનું છું કે જ્ઞાન હંમેશા તમારા મનની સપાટી ઉપર અવેલેબલ હોવું જોઈએ. યોર માઇન્ડ that is the best Google system over the world. માઇન્ડ જેવું ગૂગલ એકે નથી. મન જે કહે સાચું કે ત્યાં સર્ફિંગ કરવું પડે થોડું.
તો આ હોરા એનું ગણિત સમજીએ આપણે કે જ્યારે સોમવાર હોય એ ચંદ્રનો વાર છે તો પ્રથમ હોરા ચંદ્રની હોય સોમવારે. મંગળવારે પ્રથમ હોરા સૂર્યોદયથી મંગળની જ હોય. બુધવારે પ્રથમ હોરા બુધની જ હોય. દૂધની. ગુરુવારે ગુરુ, શુક્રવારે ગુરુ, શનિવારે શનિની. એમ જે વાર હોય એની જ હોરા એ દિવસે પ્રથમ હોય, પણ સૂર્યોદય થાય ત્યારથી 1 કલાકમાં એ હોરા હોય એવું સમજવું. તો આ એક સિમ્પલ ગણિત તમને મેં આપ્યું છે. હવે આપણે થોડું ઊંડાણથી સમજીએ હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મેથડ ઓફ હોરા. કામ અસંખ્ય હોય છે કે ભાઈ અશોકભાઈ એવું કે મારા બાબાને સ્ટડીમાં કંઈક આગળ વધુ અભ્યાસ અર્થે વિદેશ મોકલવો છે કે મારે એને કોલેજમાં એડમિશન લેવું છે. અગર તો અભ્યાસની કોઈ વાત બિલકુલ બિલકુલ. આપણા શૈલેષ ભાઈ આવે કેમેરામેન તો એવું કે ભાઈ મારે એમ કે બેબીનું નામ પાડવું છે, અગર તો બેબીની સગાઈ કરવી છે, અગર તો બેબીને મારે એમ કે કંઈક એવી તકલીફ છે તો મારે મેડિકલની દ્રષ્ટિએ આગળ જવું છે, અગર તો એને કઈ લાઈન એજ્યુકેશન લાઈન લેવડાવી છે. બિલકુલ. આપણા પ્રકાશનું પ્રસારણ કરનારા પ્રવીણ બી આવે તો ભાઈ એમ કે ભાઈ સંતાન બાબતે મારે વિચાર કરવો છે, સંતાનનું સંતાન થશે કે નહીં, સંતાનના લગ્ન થશે કે નહીં. દરેકનો પ્રશ્ન અલાયદો હોય. આપણા બધામાંથી શૈલેષભાઈ હોય, પ્રવીણભાઈ, અશોકભાઈ, હું કે જોનારા દર્શક મિત્રો હોય, મોટાભાગે લોકો કે ધનની તકલીફ હોય, પ્રોપર્ટી કમાવાની વાત હોય, કોઈનો ધંધો હોય, કોઈનો વ્યવસાય હોય, ઘણી બધી બાબતો છે. તો આ બાબત સમજવાની ખૂબ જ જરૂરી છે કે ભાઈ ખરેખર જો એનો ઊંડાણથી વિચાર કરવામાં આવે તો દરેક વ્યક્તિનો વ્યક્તિગત વિષય અલગ અલગ સ્વરૂપમાં બહાર આવતો હોય છે. મિસ્ટર તલસાણિયા તમે પૂછ્યું છે કે કઈ હોરામાં કયું કામ કરવું જોઈએ. હવે આપણે સર્વપ્રથમ જોઈએ સૂર્યથી શરૂઆત કરીશું. સૂર્ય શેનો કારક છે? તંદુરસ્તી. બરાબર છે. સૂર્ય શેનો કારક છે? પિતાનો. સૂર્ય સૃષ્ટિનો પિતા છે. સૂર્ય ઓક્સિજન છે, સૂર્ય પ્રાણવાયુ છે, સૂર્ય સાક્ષાત દેવ છે, સૂર્ય પ્રકાશ છે, સૂર્ય મેન્યુફેક્ચરિંગ છે, સૂર્ય હેલ્થ છે, સૂર્ય ગ્રહોનો રાજા છે, સૂર્ય તેજ અને પ્રકાશ છે. અને આ તમે રવિવારે સૂર્યની પ્રથમ હોરાની અંદર ધારો કે એક રવિવાર તમે પકડ્યો, આ ગણિત સમજો, એક રવિવાર તમે પકડ્યો, એ રવિવારે સૂર્યોદય સવારે 6:48 થાય છે. તો મતલબ એવો થયો કે 6:48 થી 7:48 સૂર્યની હોરા આવે, 1 કલાક. તો 1 કલાકની અંદર જે જાતકને કોઈક તંદુરસ્તીને લઈને નિર્ણય લેવો હોય, લાઈક ઘરમાં કોઈ બીમાર હોય, ઓપરેશન કરાવવાનું હોય, ટ્રીટમેન્ટ કરાવવાની હોય, ડૉક્ટર નક્કી કરવાનો હોય, દવા નક્કી કરવાની હોય, ઘણી બધી બાબતો છે. તો આ બાબતોને ધ્યાનમાં રાખતા આપણે એક વસ્તુ ચોક્કસ નક્કી થાય કે સૂર્યની હોરામાં તલસાણિયાભાઈ તંદુરસ્તીને લઈને, મેડિસિનને લઈને, ઓપરેશનને લઈને નિર્ણય કરી શકાય. પિતા સાથે કોઈ વાતચીત કરવાની હોય, સૂર્યની હોરામાં થઈ શકે, પિતાનો કારક છે. સત્તાની કોઈ વાત હોય, સૂર્ય સત્તાનો કારક છે, રાજા છે. એમએલએનું ફોર્મ ભરવાનું હોય, ચૂંટણીમાં ઊભા રહેવાનું હોય, કોઈ પાવર લેવાનો હોય, કોઈ પ્રતિષ્ઠિત જગ્યાએ બેસવાનું હોય, તો બી આ સૂર્યની હોરામાં એ કામ થઈ શકે છે. પ્રાણવાયુ છે, સૂર્ય ઓક્સિજન છે, પ્રકૃતિનો દાતા છે, પ્રકાશનો દાતા છે. પ્રગતિની કોઈ વાત હોય, કેરિયરની કોઈ વાત હોય,
તો પણ રવિવારે સૂર્યની હોરામાં તમે આ નક્કી કરી શકો છો. બીજી વાત પર આવીએ, ચંદ્રની હોરા. તો અશોકભાઈ, ચંદ્ર દેટ ઇઝ ધી ફાસ્ટ મૂવિંગ પ્લેનેટ. વાત નંબર 1. ધ ક્લોઝેસ્ટ પ્લેનેટ ટુ અર્થ. વાત નંબર 2. અને ચંદ્ર એક ઠંડો ભેજ પ્રકૃતિનો ગ્રહ છે. તો આ ચંદ્ર એની હોરા સોમવારના દિવસે, ધારો કે સોમવારનો સૂર્યોદય પણ આપણે 6:48 પકડીએ, તો સોમવારે 6:48 થી 7:48 ની વચ્ચે ચંદ્રની હોરા આવે. ચંદ્ર કોણ છે? માતા છે. મન. ચંદ્ર કોણ છે? મન. ચંદ્ર કોણ છે? વિચારો. ચંદ્ર કોણ છે? લેખન છે. ચંદ્ર કોણ છે? કલ્પના. ચંદ્ર જાગૃત મન છે. ચંદ્ર અર્ધ જાગૃત મન છે. ચંદ્ર ઠંડો છે, ભેજવાળો છે, શ્વેત છે, સફેદ છે, ગતિશીલ છે. તમારે એવો કોઈ નિર્ણય લેવાનો હોય કે તમારી માતા સાથે વાત કરવાની હોય, તો સોમવારના દિવસે 6:48 થી 7:48 ની વચ્ચે વાત કરી શકાય. તમારે કોઈ પણ કાર્યને ગતિશીલ બનાવવાનું હોય તો એનું ડિસ્કશન પણ થઈ શકે. તમારે કોઈ વિચારને સ્થિર કરવું હોય, તમારા મનને મક્કમ કરવું હોય, મનથી તમારે નિર્ણય લેવાનો હોય, મનને સ્થિર કરવાનું હોય, મન ચંચળ હોય, તો આવા સમય નિર્ણય લેવાથી એ નિર્ણય ફળીભૂત થાય છે. મંગળની વાત કરીએ. મંગળવાર. મંગળ જમીનોનો કારક છે, ભાઈબંધોનો કારક છે, શૂરવીર છે, સેનાપતિ છે, લાલ છે, જુસ્સાવાળો છે, ક્રોધીલો છે, હિંમતવાળો, શૌર્યશીલ છે, શસ્ત્રોનો કારક છે અને સીધો પોલીસ તંત્ર, મિલિટરી સાથે સંકળાયેલો આ ગ્રહ છે. શુભત્વ સાથે સંકળાયેલો ગ્રહ છે. ધારો કે મંગળવારે જ 6:48 સૂર્યોદય થાય છે, તો 6:48 થી 7:48 મંગળવારે મંગળની હોરા હોય. મંગળ એટલે શું? વિવાહનું કાર્ય હોય, કોઈ દીકરા દીકરીનું કંઈ સગાઈ સંપન્ન કરવાની હોય, લગ્નને લઈને કામ કરવાના નિર્ણયો કરવાના હોય, ક્યાંક પોલીસ ફોર્સમાં જોડાવા માટેની એપ્લિકેશન કરવાની હોય, શસ્ત્રોના વેચાણની વાત હોય, શસ્ત્રો ખરીદવા હોય. શસ્ત્રોનું પેલા વાત નથી કરતો કે જે આપણે રાખી ના શકીએ એવા. આપણા ઘરની અંદર ચપ્પુ લેવું હોય, કાતર લેવું હોય, તો એ પણ શસ્ત્ર કહી શકાય છે. તો એવી વાત છે આ. તો આ હિમોગ્લોબિનની વાત હોય, લોહીની વાત હોય, લોહી ચડાવવું હોય, કંઈક લોહી વધારવું હોય, તો પણ મંગળની હોરામાં વાત થઈ શકે. ભાઈઓ સાથેનો કોઈ નિર્ણય લેવાનો હોય, ભાઈઓ સાથે ઝઘડા ચાલતા હોય, જમીનોના ઝઘડા ચાલતા હોય, ચલો ભાઈઓ સાથે, તો મેં કહ્યું ને જમીનોનો કારક છે, ભાઈબંધોનો કારક છે, ભાઈઓ સાથે જમીનોને લઈને કંઈ ઝઘડા હોય તો પણ તમે નિર્ણય કરી શકો છો આ હોરાની અંદર. બુધવારે પ્રથમ હોરા 6:48 સૂર્યોદય હોય તો બુધની હોરા આવે. બુધ એટલે શું? બુધ એટલે બુદ્ધિ, બુધ એટલે ચેતાતંત્ર, નર્વ સિસ્ટમ, બુધ એટલે વ્યવસાય, બુધ એટલે વાણી, બુધ એટલે કોમ્યુનિકેશન, સંદેશા વ્યવહાર, બુધ એટલે લેખન, બુધ એટલે સાહિત્ય, બુધ એટલે કવિતા. આ બધું બુધની અંદર આવે. તો બુધવારે કોઈક અખબારમાં તમારે લખવાની શરૂઆત કરવાની, કોઈ પુસ્તક લખવાની શરૂઆત કરવાની હોય તો બુધવારે પ્રથમ હોરાની અંદર શરૂઆત કરો. પહેલું એક પાનું ખોલીને તમારા પેનથી લખવાની શરૂઆત કરો. એક વાક્ય જ લખો, ભલે શુભ શરૂઆત કરી દો. વ્યવસાય નક્કી કરવાનો હોય, કોઈ વ્યવસાયની ચર્ચા હોય, ભાગીદારો સાથે બેસવાનું હોય તો પણ બુધની હોરામાં નક્કી થઈ શકે. કોઈ બુદ્ધિપ્રદ નિર્ણય લેવાનો હોય તો પણ બુધવારે બુધની હોરામાં લઈ શકાય નિર્ણય. બુધવારે તમારે લેખન, કવિતા, કોમ્યુનિકેશન, સંદેશા વ્યવહાર, ઘણી બધી બાબતો છે. કોઈ બુદ્ધિપ્રદ વાત હોય, નર્વ સિસ્ટમ, ચેતાતંત્ર, સ્કિન બુધ સાથે સંકળાયેલી છે, એનો કંઈ નિર્ણય લેવો હોય તો પણ બુધવારે બુધની હોરામાં પ્રથમ હોરાની અંદર તમે કોઈ પણ વ્યવસાયિક ધંધાકીય નિર્ણય તમે લઈ શકો છો. એમાં લેશ માત્ર શંકા નથી. ગુરુવારની વાત કરીએ. ગુરુવાર 6:48 સૂર્યોદય થાય ધારો કે, તો 6:48 થી 7:48 વચ્ચે ગુરુની હોરા હોય.
ગુરુ એટલે અભ્યાસ, ગુરુ એટલે શિક્ષણ, ગુરુ એટલે સંસ્કાર, સંસ્કૃતિ, એક્સપાન્શન, ધર્મ. ગુરુ એટલે ધન, ગુરુ એટલે કુબેર ભંડારી, ગુરુ એટલે આચાર્ય, ગુરુ એટલે જ્ઞાન. તમારે કંઈ પણ નિર્ણય એવો લેવો હોય કે જેનાથી તમારા જ્ઞાનમાં વધારો થાય. કોઈ વસ્તુ એક્સપાન્ડ કરવાની હોય, કોઈ ધર્મ યાત્રા કરવાની હોય, કોઈ સંધિ કરવાની હોય, કોઈ તમારો ધંધા વ્યવસાયને વિસ્તૃત કરવાનું હોય, એક્સપાન્ડ કરવાનું હોય, કોઈ વાતમાં સંધિ કરાવવાની હોય, મૈત્રી કરાવવાની હોય, જોડાણ કરાવવાનું હોય, તો પણ ગુરુવારે ગુરુની હોરા ખૂબ કામ લાગે. શિક્ષણ લગતો નિર્ણય હોય, એડમિશન હોય, ફર્ધર સ્ટડી હોય, કંઈ પણ હોય, તો પણ તમે ગુરુવારે ગુરુની હોરામાં કરી શકો છો. આચાર્ય નક્કી કરવાનો હોય, તમારો ટ્યુશન કોનું રાખવું એ નક્કી કરવું હોય, તમારે કોચિંગ ક્લાસ ખોલવાના હોય, ધન ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવાનું હોય, એની બાબતો હોય, તો પણ ગુરુવારે તમે આ નિર્ણય ગુરુની હોરામાં કરી શકો છો. શુક્રવાર પ્રેમ, પ્રણય, લાગણી, સુંદરતા, સ્ત્રી બધું જ આની અંદર આવે. શુક્રવારે પ્રથમ હોરાની અંદર એક વસ્તુ મનમાં નક્કી કરી રાખજો કે સગાઈ કરવી હોય તો પ્રથમ હોરામાં નક્કી કરી નાખો. તમારે કોઈ પણ બ્યુટીને લગતો નિર્ણય કરવાનો હોય, બ્યુટી પાર્લર, બુટીક શરૂ કરવાનું હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરવાનો હોય, સ્પ્રે, પરફ્યુમ, સ્ત્રીઓને લગતા પ્રસાધનો, કોસ્મેટિક્સ, સંગીત, ગીત, પ્રેમ, પ્રણય, સગાઈ, પ્રેમ બંધન અને એક સોફ્ટ કોર્નર, જાતીયતા અને સેક્સને લગતા નિર્ણયો પણ તમે શુક્રવારે શુક્રની હોરામાં કરો તો એનાથી શ્રેષ્ઠ એક કે નથી. શનિવારની વાત કરીએ. શનિવારે શનિની પ્રથમ હોરાની અંદર તમે શું નક્કી કરી શકો? બહુ ન્યાયિક પ્રણાલિકાની કોઈ વાત હોય, ન્યાયતંત્રમાં કંઈક કોર્ટ કેસ અટક્યો હોય, ન્યાયની વાત હોય, પરીક્ષા આપવાની હોય, કોઈ વસ્તુને લાંબી ચલાવવાની હોય, લોખંડ તેલના નિર્ણયો લેવાના હોય, લોખંડ વેચવાનું હોય, લોખંડ ખરીદવાનું હોય, તો ન્યાય વ્યવસાયની અંદર પણ તમે નિર્ણય લઈ શકો છો. તમારે શનિને લગતા કષ્ટ આવતા હોય, કોઈ તમને તકલીફો આવતી હોય, અન્યાય થતો હોય, વૃદ્ધાવસ્થાની અંદર તમે બીમાર રહેતા હોવ, તો પણ તમે શનિની હોરામાં તમે આ બધા નિર્ણય તલસાણિયાભાઈ કરી શકો. એક ચોખવટ કરી દઉં કે જે તે ગ્રહની ધારો કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર એટલા બધા ગ્રહોની પ્રથમ હોરા સૂર્યોદયથી ગણવાની, પણ દિવસમાં પાછી એ હોરા આવે જ ફરીથી પાછી 6 ગ્રહો વચ્ચેના પૂર્વથી ફરીથી રિપીટ થાય. એટલે જે સવારે તમે નિર્ણય ના લઈ શક્યા હો તો 5 કલાક પછી ફરીથી હોરા રિપીટ થાય જ છે, તેમાં નિર્ણય કરો. રાત્રે પણ એ હોરા ત્રીજી વખત આવે છે, નિર્ણય કરી શકો છો. એટલે એવું જરૂરી નથી કે સવારે વહેલા ઉઠીને 6:48 થી 7:48 સૂર્યોદય થતો એટલે 1 કલાકની અંદર, કોઈ ઉનાળામાં તો સૂર્યોદય વહેલો થાય, તો એના માટે વહેલા ઉઠીને બી આ મારી વાત સાંભળી તમારે એટલો નિર્ણય ઝડપી કરવાની જરૂર નથી. 6 કલાક પછી ફરી નિર્ણય કરી શકાય છે. બીજા 6 કલાક પછી ત્રીજી વખત આવે એની હોરા, સો યુ કેન રિપીટ. તમે કરી શકો છો, રાહ જોઈ શકો છો. બહુ ટાઈમ છે, 24 કલાકમાં તમને 4 વખત આ હોરા મળે છે, દરેક હોરા, એટલે અંદર નિર્ણય લઈ શકાય છે. ટૂંકીને ટચ વાત છે, પરંતુ અગત્યની વાત છે. આ અહીં સમજ આપી છે. એ ઉપરાંત પણ જે તે ગ્રહને સંબંધિત જે તે વાતો હોય એ તમે જાતે નિર્ણય કરીને પણ એનો નિર્ણય કરી શકો છો. મારી તમને શુભકામનાઓ છે. તલસાણિયાભાઈ, સાર્વજનિક પ્રશ્ન પૂછવા માટે તમારો આ શો તરફથી ખૂબ ખૂબ આભાર. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે જે આપણને કોમન સવાલો જ્યોતિષની દ્રષ્ટિએ આપણા દર્શક મિત્રોને થતા હોય છે અને આપનું એક શ્રેષ્ઠ માર્ગદર્શન લેવાની એમની ઈચ્છા પણ હોય છે. તો આજે જે હોરાનો સવાલ હતો એમાં પંકજભાઈએ ખૂબ સારી એવી ડેપ્થમાં ચર્ચા કરી અને આપણને માર્ગદર્શન આપ્યા કે 9 કે 9 ગ્રહ હોય છે આપણો દિવસ, પણ રાહુ કેતુની હોરા ના હોય. 24 કલાકની 24 જે હોરા હોય છે એમાં કયા દિવસે કઈ હોરામાં કયું કામ કરવાથી એ કાર્યક્રમમાં સિદ્ધિ, સફળતા અને શુભત્વ આપણે મેળવી શકાય, એની પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી. ઘણા બધા આપણી પાસે સવાલ છે, પણ નેક્સ્ટ એપિસોડમાં એ કેરી ફોરવર્ડ કરીશું. કાર્યક્રમમાં સમયની મર્યાદા છે. નમસ્કાર, આભાર.
ज्योतिष एक विज्ञान। नमस्कार मेरे अजीज दोस्तों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर। 13 जुलाई 2025 को शनि हो रहा है वक्र। सावधान, शनि लाएगा अनहोनी। अगर आप मेष सिंह धनराशि के जातक है तो सावधान रहिएगा। अगर आप किसी भी साल के अंदर 15 मार्च से 15 अप्रैल के बीच पैदा हुए हैं या किसी भी साल के अंदर 15 सितंबर से 15 अक्टूबर के बीच पैदा हुए हैं तो ज्यादा सावधानी बरतनी चाहिए। तो मेरे प्यारे दोस्तों, दुआ और दवा दोनों हमारे पास है। बस जरूरत है 282 चैनल पे हमारा शो ज्योतिष एक विज्ञान आपको देखना पड़ेगा। अगर आप ये शो देखेंगे तो शनि से होने वाली सारी समस्याओं का निराकरण आपको मिल जाएगा। ज्योतिष एक विज्ञान।